સાવલી તાલુકાના ઉદલપર રોડ પર આવેલ અજબપુરા મીઠાપુરા ગામનું પિકઅપ બસ સ્ટેન્ડ દોઢેક વર્ષથી બિસ્માર હાલતમાં છે। સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને તેમજ ગ્રામજનોને જીવના જોખમથી બસની રાહ જોવી પડે છે। તૂટેલું બસ સ્ટેન્ડ ભવિષ્યમાં કોઈ નિર્દોષનું ભોગ લે કેવી ભીતિ વ્યક્ત થાય છે અને ગ્રામજનો દ્વારા લાગતા વળગતાની અનેક રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી। વરસાદની મોસમ પહેલા નવીન બસ સ્ટેન્ડ બનાવવા લોકમાંગ ઉઠેલ છે। માગણીની જરૂરત તો અમારે અત્યારે જે પડ્યું છે અજબપુરા ગામજનોને જે તકલીફ પડે છે એ તો અત્યારે જે નોકરી જતા હોય, અત્યારે તો વેકેશન છે એટલે છોકરાઓ સ્કૂલે નહીં જતા, પણ જ્યારે સ્કૂલ ખુલશે પછી જે નોકરી જતા હોય એ સવારે અમે જોઈએ છીએ। હું તો બાજુના ગામનો છું, પણ હું જ્યારે બી જાઉં છું આઈ થિંક 1.5 વર્ષથી આ લગભગ આ બસ સ્ટેન્ડ એમને આમ જ હાલતમાં છે। ત્યાર પછી કોઈને મરમ્મત કે કોઈ એને બનાવવાની કોઈ આવ્યું નથી, લગભગ નહીં આવ્યું હોત તો થઈ ગયું હોય અત્યાર સુધી જ્યારથી 1.5 વર્ષથી હું જોઉં છું ત્યાં એમનેમાં છે। સવારે બી અમે કે નોકરી જતા હોય ત્યાં બી અહીંયા ઘણા બધા પેસેન્જરો રોડ ઉપર ઊભા હોય છે। અત્યારે તમે જોઈ શકો છો એ બસ સ્ટેન્ડમાં ક્યાં ખાલી ઊભા રહેવાની જગ્યા નહીં, અને અત્યારે આવા રોડ ઉપર તો બહુ મોટા ડમ્પરો જાય છે, બધા હાઈવે બહુ હાઈવે રસ્તો છે। એટલે જલ્દથી જલ્દ અમારે વિનંતી છે કે આ બસ સ્ટેન્ડનું જે સારું કામ કરે જેથી અમારા અજબપુરા મીઠાપુરા ગ્રામજનોને થોડીક તકલીફ ના પડે, રોડે ઊભી રહેવાની નહીં। આના માટે ગ્રામજનોએ કોઈ જગ્યાએ રજૂઆત કરી નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે? રજૂઆત તો લગભગ કરી દેશે રજૂઆત તો અત્યાર સુધી કરી 1.5 વર્ષથી કોણ ના કરે, રજૂઆત તો કરી જ હોય। ઓકે, આપનું નામ? મારું નામ પરમાર વિપુલસિંહ અરવિંદ છે। લગભગ 1.5 વર્ષ જેવું તૂટેલું છે, અને અહીંથી કેવું છે કે જે બધા બસથી જનારા નોકરી જનારા બધા આ જગ્યા પર બધા બેસે છે, પણ અત્યારે તો આ એની હાલત એવી બગડી ગઈ છે કે જે અત્યારે કોઈ પણ બેસી શકે તો કદાચ મતલબમાં કોઈ મરી પણ જઈ શકે છે, તો એની જવાબદારી કોણ લેશે? કેટલા સમય ત્યાં તૂટી ગયું છે? સમય તો ખાસો તો લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું। આના માટે કોઈ રજૂઆત કરી? રજૂઆત તો કરી છે બધાએ, પણ આપણને કોઈ ખબર નથી કે રજૂઆત કરી છે કે નહીં કરી કોઈ, પણ લાગે તો એવું જ છે કે કરી છે, પણ કોઈ છતાં એનો કોઈ ઉપયોગ થયો નહીં। આપની શું રજૂઆત છે? જલ્દીથી જલ્દી આનું કોઈ એક્શન લે એવી કરીએ આપણે, બીજું તો કોઈ નથી। આપનું નામ? પરમાર રાજેશ।